હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. અને આજે હું બનાવું છું રાગીના બિસ્કિટ, એ પણ ટેસ્ટી. તો ચલો બનાવીએ. તો આજે મને જે વસ્તુ જોઈશે એમાં મેં લીધી છે એલચી, જે 2 નંગ લીધી છે ને ખાંડીને લીધી છે. ત્યારબાદ 10 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. હું બધી જ વસ્તુ તમને મેઝરમેન્ટથી જ કહીશ, જેથી કરીને તમે જ્યારે પણ બનાવો ને તો એકદમથી સરસ બિસ્કિટ તૈયાર થાય. અને આ જ મેઝરમેન્ટથી જ બનાવજો. ત્યારબાદ લીધી છે દળેલી ખાંડ, જે 45 ગ્રામ લીધી છે. પછી લીધું છે ટોપરું, જે મેં 10 ગ્રામ લીધું છે. પછી છે રાગીનો લોટ, જે લીધો છે 65 ગ્રામ. ખાલી રાગીનો લોટ જ છે, બીજું નથી કંઈ નાખતી, ખાલી ચણાનો લોટ ને રાગીનો લોટ. ત્યારબાદ થોડા ડ્રાયફ્રૂટ્સ લીધા છે. અને મેં લીધું છે ઘી, જે લીધું છે મેં 40 ગ્રામ. અને તેને મેં અડધો કલાક પહેલાં ફ્રીઝરમાં રાખી મૂક્યું હતું, એકદમથી ઠંડુ થવા માટે. આવી રીતે જામી જાય ને ત્યાં સુધી ફ્રીઝમાં રાખવાનું છે, કારણ કે જામેલું જે ઘી હોય ને તેને ફેટવાનું છે દળેલી ખાંડ નાખીને, અને તેને એકદમથી ફ્લફી બનાવવાનું છે. એટલે જેટલું ઘી ફ્લફી બનશે ને એટલા જ બિસ્કિટ નરમ બનશે. અને આ બિસ્કિટમાં મેં બેકિંગ પાવડર કે બેકિંગ સોડાનો ઉપયોગ કર્યો નથી, અને તો પણ બિસ્કિટ એટલા જ સોફ્ટ થશે. એટલે ઘી જે છે ને એને થોડું ચીલ્ડ કરી જ નાખવું, આ રીતે જામી જાય ને ત્યાં સુધી. અને બિસ્કિટનો લોટ બાંધવા જોઈશે પાણીની જગ્યાએ તમે દૂધ પણ વાપરી શકો છો, પણ દૂધ વાપરીએ ને તો તેને અઠવાડિયામાં જ પૂરા કરવા પડે બિસ્કિટ. જ્યારે પાણીનો ઉપયોગ કરીએ ને તો લાંબા ટાઈમ સુધી આપણે સ્ટોર કરી શકીએ. હવે લઈ લઈએ જામેલું ઘી, અને આ ઘીને ફેટવાનું છે, જે મેં બીટરની મદદથી ફેટવાની છું. તમે હેન્ડ બીટરનો પણ ઉપયોગ કરી શકો છો. તો 40 ગ્રામ ઘીમાં 45 ગ્રામ ખાંડ લઈશું. તમે ખાંડની જગ્યાએ ગોળ પણ લઈ શકો છો. ગોળ લ્યો ને તો તે પણ 45 ગ્રામ લેવાનું. અને આ ગોળનો પાવડર પણ મળે છે, તો એ પણ 45 ગ્રામ લઈ શકો છો. અથવા તો સાકર લઈ શકો છો, તો સાકર પણ તમારે 45 ગ્રામ જ લેવાની. અને આ જે મેઝરમેન્ટ છે ને પરફેક્ટ છે. આમાં તમારે વધારે ઓછું ગળપણ કરવું હોય તો 5 ગ્રામ વધારે, અથવા તો 5 ગ્રામ તમે ઓછી ખાંડ, સાકર કે ગોળ કરી શકો છો. હવે એને ફેટવાનું છે, તો થોડું મિક્સ કરી લઈશ. અને બીટરથી ફેટીએ ને એટલે એકદમથી ફ્લફી ઘી તૈયાર થશે અને ફટાફટ થશે. પણ હા, તમારી પાસે બીટર નથી તો હેન્ડ બીટર પણ વાપરી શકો છો, પણ એને થોડું વધારે વખત તમારે ફેટવું પડશે. આ ટાઈપનું જે હેન્ડ બીટર આવે ને તેનાથી તમે ફેટી શકો છો, પણ એમાં ટાઈમ વધારે જશે અને થોડું વધારે પણ ફેટવું પડશે. પણ જો હેન્ડ બીટરનો ઉપયોગ કરવાનો જ હોય ને તો વધારે વખત ફેટી લેવું, કારણ કે જેટલું ઘી તમે ફેટશો ને એટલા જ તે બિસ્કિટ સોફ્ટ બનશે. તો ફેટાઈ ગયું અને સરસ એવું ફ્લફી તૈયાર થઈ ગયું છે. હવે આ બોલ છે તેને ઊંધો કરી જોઈએ ને તો પણ તેમાંથી ઘી ઢોળાશે નહીં, મતલબ કે એક સારી રીતે ઘી છે તે ફેટાઈ ગયું છે, એકદમથી ફ્લફી તૈયાર થઈ ગયું છે. હવે એડ કરીશું તેમાં રાગીનો લોટ, જે 65 ગ્રામ લીધો છે તે. ત્યારબાદ થોડા ડ્રાયફ્રૂટ્સ છે તે. હવે એડ કરીશું તેમાં એલચીનો પાવડર, 2 એલચી લીધી છે. ત્યારબાદ ચણાનો લોટ, જે 10 ગ્રામ લીધો છે. કોઈ પણ મિલેટની કૂકીઝ બનાવતા હોય કે કેક બનાવતા હોય તેમાં બાઇન્ડિંગ માટે ચણાનો લોટ નાખવો, કારણ કે જે મિલેટ છે ને તે એકદમથી ભેગું નહીં થાય. એનામાં થોડુંક કહેવાય ને બાઇન્ડિંગનો જે ગુણધર્મ હોય ને ઓછો હોય, એટલે બાઇન્ડિંગ માટે ચણાનો લોટ નાખવો જ. ત્યારબાદ 10 ગ્રામ ટોપરું લઈશું. હવે જો તમારે ટોપરું નથી એડ કરવું તો 5 ગ્રામ ઘી વધારે એડ કરી દેવાનું, કારણ કે ટોપરું અત્યારે નાખ્યું છે એટલે ટોપરામાં એટલું તેલ તો આવવાનું જ. હવે આ બધું મિક્સ કરી લઈશું. પાણી નાખ્યા વગર આટલો સોફ્ટ થઈ ગયો છે ડો, પણ આને હજી થોડો વધારે સોફ્ટ કરવાનો છે, કારણ કે તેને અડધો કલાક માટે ફ્રીઝમાં પણ રાખવાનો છે. તો થોડું પાણી લઈશું અને લોટ બાંધી લઈશું. એકદમથી નરમ રાખીશું. રોટલીનો લોટ જે આવે ને તેના કરતાં પણ વધારે નરમ રાખવાનો છે, કારણ કે ફ્રીઝમાં સેટ થઈને આવશે ને એટલે થોડો કહેવાય ને કડક થઈ જ જશે. તો જો દેખાય છે આટલો સોફ્ટ રાખવાનો છે. હવે આ લોટને ફ્રીઝમાં રાખીશું. જો આ લોટ મેં અડધો કલાક પહેલાં ફ્રીઝમાં રાખી મૂક્યો હતો, જે આટલો
કડક થઈ ગયો છે, જે આટલો જ નરમ હતો. તો ફ્રીઝમાં મૂકીએ પછી એકદમથી સરસ એવો લોટ સેટ થઈ જાય છે, એટલે થોડો પહેલેથી જ નરમ રાખવાનો. હવે આ જે લોટ તૈયાર થયો છે તેને અડધો કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું. હવે એક બેકિંગ ટ્રે લઈ લીધી છે અને તેના પર બટર પેપર મૂકી દીધું છે. હવે આ જે બિસ્કિટ છે અત્યારે હું ઓવનમાં બનાવવાની છું, જેના માટે મેં ઓવનને 170 ડિગ્રી સેલ્સિયસ પર 10 મિનિટ માટે પ્રીહીટ પર મૂકી દીધું છે. અગર તમે ઓવનમાં નથી બનાવતા અને કુકરમાં બનાવવું છે તો કુકરના તળિયે મીઠું મૂકી તેના પર કાંઠો મૂકીને કાણાવાળું છીબું છે અથવા તો કોઈ ડીશ છે એ મૂકી દેવાની અને તેને 10 મિનિટ માટે પ્રીહીટ કરી દેવાનું ફાસ્ટ ગેસ પર, જેમાં કુકરની સીટી અને રીંગ કાઢી લેવાની. 10 મિનિટ બાદ તેમાં બિસ્કિટ મૂકીને લો ફ્લેમ પર 25 મિનિટ રાખી દેવાના. હવે આ જે લોટ છે ફ્રીઝમાંથી કાઢીને રાખ્યો છે તે અડધો કલાક પહેલાં જે રાખી મૂક્યો હતો તે લોટ લઈને આપણે નાના નાના બિસ્કિટ બનાવી લઈશું. આ બિસ્કિટમાં બેકિંગ સોડા કે બેકિંગ પાવડર નથી, છતાં પણ સોફ્ટ તૈયાર થશે અને તેની સાઇઝ પણ વધશે, એટલે બે બિસ્કિટની વચ્ચે થોડો ગેપ રાખવાનો. તો બિસ્કિટ બધા તૈયાર થઈ ગયા છે. હવે બિસ્કિટને ઓવનમાં મૂકીશું. તો તેના માટે ટેમ્પરેચર આ રીતે 170 ડિગ્રી સેલ્સિયસ પર નીચેનો રોડ ગરમ કરવા રાખીશું અને ટાઈમ હમણાં હું તમને બતાવું તે રીતે. તો જે આ ઓવન છે તેને જે ઉપરનો રોડ છે ને તેના પછીની જે રેક આવે ને ત્યાં પર ટ્રેને આ રીતે સેટ કરી દઈશું. હવે ઓવન બંધ કરીને 170 ડિગ્રી સેલ્સિયસ પર રાખવાનું છે. ત્યારબાદ નીચેનો રોડ જે છે એ ગરમ થાય એ રીતે સેટિંગ રાખીશું. ત્યારબાદ ટાઈમિંગ સેટ કરીએ તો 20 મિનિટ માટે રાખીશું. ઓકે, તો 20 મિનિટ માટે પણ ટાઈમ સેટ થઈ ગયો છે. આ રીતે ઓવનમાં મૂકી દઈશું અને 20 મિનિટ બાદ આપણે ઓવનમાંથી બિસ્કિટ કાઢીને જોઈ લઈશું. 20 મિનિટ પહેલાં ઓવનને ખોલવું નહીં, 20 મિનિટ પછી જ ખોલવાનું. તો 20 મિનિટ બાદ તૈયાર થઈ ગયા છે રાગીના બિસ્કિટ, જે બેકિંગ પાવડર કે બેકિંગ સોડા વગર એકદમથી જોઈ શકાય છે. સોફ્ટ તૈયાર થઈ ગયા છે અને ખાવામાં પણ એટલા જ સારા છે અને છોકરાઓ માટે હેલ્ધી પણ છે, કારણ કે રાગી છે જેમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. તો મારી આજની આ રાગી બિસ્કિટની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારા ઘરે નાના નાના બાળકોને આ રીતે રાગીના બિસ્કિટ જે કેલ્શિયમથી ભરપૂર છે તે બનાવીને ચોક્કસથી ખવડાવજો. હા, ઓવન નથી તો મેં કીધું એ રીતે કુકરમાં પણ સારા એવા તૈયાર થાય છે, તો તમે કુકરમાં પણ બનાવી શકો છો. તો નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈશ. તો આવજો.